શું પાપનું પરિણામ શું છે? અત્યારે જે દુઃખ બેઠો છો ને એનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ ને તો કોઈ દેવી દેવતા, કોઈ ગ્રહો નક્ષત્રો, કોઈ મૂઠ ચોટ, કોઈ ચોઘડિયા નહીં નડતા. તમને તમારા કરેલા કર્મો જ નડે. આ વાતનો વિશ્વાસ રાખજો. શું દુઃખનું મુખ્ય કારણ કર્મના સિદ્ધાંત અનુસાર શું છે? પાપ કર્મ. આ દુઃખ છે અત્યારે વર્તમાનમાં. તો વિશ્વાસ રાખજો અમારી વાતનો. ક્યાંકનું ક્યાંક પૂર્વમાં તમારો કોઈ એવો અપરાધ બની ગયો છે, કોઈ એવું પાપ બની ગયો છે, એના ફળ સ્વરૂપ અત્યારે હાલ તમે દુઃખની પરિસ્થિતિમાં રહો છો. શું પૂર્વમાં કંઈકનું કંઈક પાપ બની ગયું હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં કંઈકનું કંઈક એવા પાપો બની ગયા છે. એના ફળ સ્વરૂપ તમે હાલ જે પરિસ્થિતિ વેઠી રહ્યા છો દુઃખની, એ પૂર્વના પાપનું પરિણામ છે. શું છે? પૂર્વના પાપનું પરિણામ છે. અને હાલ કઈ બી તમે જીવનમાં નાનું મોટું સુખ અનુભવ કરતા હોય એ પૂર્વના કંઈક ના કંઈક પુણ્યનું પરિણામ છે. શું છે? પુણ્યનું પરિણામ છે. તો આ પાપ પુણ્યના ખાતાના કર્મના સિદ્ધાંત અનુસાર આ જીવનમાં સુખ દુઃખ આવતા જ જતા રહે. શું સુખ દુઃખ આવતા જ જતા રહે. તો તમે ક્યારેય એવી ઈચ્છા ના કરતા કે હું કાયમ માટે બસ સુખી જ રહું. ના, જીવનમાં સુખ આવશે ને તો પાછળ દુઃખય વેઠજો. આવશે, દુઃખ આવશે જ. હું નહીં કહું સંપૂર્ણ રીતે તમે સુખી થઈ જશો, પણ આ રામ નામ કેમ પ્રદાન કર્યું છે, રામ નામ જપ કેમ કરાવું છું? એટલા માટે કરાવું છું કે પાપોનું કારણ શું છે? દુઃખ. પાપ કરવાનું કારણ શું? દુઃખ. તો એ દુઃખ દૂર કરવા માટે પાપોનો નાશ કરવો પડશે. કરવો પડશે ને? જે પાપ અત્યારે હાલ તમારા મન મસ્તિષ્કમાં છે, કે જે પાપ એટલા અસંખ્ય હોવાથી તમે ભગવાન માતાજીનું નામ લો, એની આરતી કરો, એની ઉપાસના કરો, એની પૂજા કરો, ત્યારે તમારું મન નહીં લાગતું હોય. દરેકનું મન નહીં લાગતું. મન પરાણે લગાવવું પડશે. મન કોઈનું લાગતું, મનને છૂટું રાખો ને તે પાપ બાજુ જ જાય, ક્યારેય તે સત્કર્મ બાજુ જાય. એટલે પરાણે મનને લગાવવું પડશે. કેમ કે મન લાગવાનું નહીં કારણ શું છે? પાપ પડ્યા છે. મન મલિન છે. શું છે? મન મલિન છે. જેમાં અત્યારે કપડાં મેલા થાય છે એ રીતે કપડામાં ડાઘ પડ્યા હોય, મેલા થઈ ગયા હોય, તો તમે એને ધોવા માટે સાબુ બાબુ લગાવીને ધોવો છો ને હરખી રીતે.